વેલકમ બેક। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો રાજ્યમાં માત્ર નામની દારૂબંધી હોય તેવા નમૂનાઓ આપણને મળતા રહે છે। બનાસકાંઠાના ઢુવા ગામે પણ આ જ પરિસ્થિતિ છે। દારૂના વ્યસનનું પ્રમાણ એટલું વધી ગયું કે ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। યુવાનો તો ઠીક, પરંતુ શાળાના બાળકો પણ દારૂનું સેવન કરીને શાળાએ જતા થયા છે। ગામની અંદર ખૂબ જ મોટા પ્રમાણનું દારૂનું વેચાણ થઈ રહ્યું છે। વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી। અમારા ગામની અંદર તાજેતરમાં જ હમણાં 3 મહિલાઓ વિધવા બની છે અને બાળકો જે સ્કૂલ ભણવા જાય છે એ લોકો પણ જે દારૂડિયાઓ રખડતા હોય છે એમના કારણે ડરે છે અને ભણવા પણ જઈ શકતા નથી। બહેનો પણ નીચું કાઢીને એમને ચાલવું પડે છે અને અમારા ગામની અંદર ગતરોજ જે બંધારણ જે ગામ લોકોએ કર્યું છે એ એવું છે કે બહાર ગામથી જે અન્ય ઈસમ કોઈ દારૂ વેચવા આવશે તો એને 51,000 દંડ કરેલો છે અને ગામની અંદર કોઈ વેચતા પકડાશે તો એને 11,000 દંડ કરેલો છે। ઢુવા ગામે એક ઢુવા નગરી હતી, પણ હાલ દારૂ નગરી જેવું થઈ ગયું છે ઢુવા ગામ। ઢુવા ગામની અંદર જે વડીલોએ જે દારૂબંધીનો જે હાલ સરસ મજાનો કાયદો લાવ્યો છે એ સારો છે અને હાલ ઘણી મહિલાઓ જે યુવા મહિલાઓ છે એ હાલ વિધવા બની રહી છે અને જે દારૂ બંધ થાય અને હજી અમુક જગ્યાએ દારૂ ચાલુ છે ને હું તો એવું કહું છું કે વડીલો દારૂ જલ્દી બંધ કરાવે ન કે વિધવા બહેનો જલ્દી વધુ વધશે। અગાઉ અમારા ગામમાં દૂધ ને શાક ના મળે એના કરતાં દારૂ વધારે મળતો। ગામમાં રહેવું જ મુસીબત થઈ ગઈ હતી। હાલની તારીખમાં ગણો ને અઠવાડિયા અગાઉ કે વર્ષોથી અમારા હાલ દારૂ એટલો બધો વેચાય છે કે દર વર્ષે 25 થી 30 બાયુ વિધવા બને છે। 20 થી 25 વર્ષના ઉંમરના લોકો મરી જાય નહીં। અને અમારા ગામમાં કાલે સૌ ગામ લોકો ભેગા થઈ અને બંધારણ બનાવેલું છે વ્યસન મુક્તિ માટેનું। કેમ કે અમુક લોકોએ મને વાત કરેલી કે પ્રાથમિક શાળાની અંદર પછી એની બાજુમાં અમારી લોક નિકેતન વિનય મંદિર શાળા છે એની અંદર વિદ્યાર્થીઓ ભણવા જાય એ પણ વ્યસન કરીને જતા હતા, દારૂ પીને જતા હતા। એમાં બેન દીકરીઓની છેડતી પણ થતી હતી। એટલે અમે સમસ્ત ઢુવા ગામ લોકોએ ભેગા થઈ અને એ બંધારણ કરેલું છે કે જે ઢુવા ગામની અંદર દારૂ પાડે એને 11,000 રૂપિયા દંડ કરેલ છે। દારૂ પીવે અને પકડાય એને પણ 11,000 રૂપિયા દંડ કરેલ છે। 12 ગામથી આવી અને કોઈ વેચવા આવે તો એની મોઢું કાળું કરી અને ટાલ કરવાની અને ગોદરે ગધાડા ઉપર બેહારી અને વરઘોડો કરવાનો અને 51,000 રૂપિયા દંડ કરેલો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આજે પણ એવા અનેક ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં દારૂ પીવાય છે અને વેચાય પણ છે। ત્યારે ઢુવા ગામમાં છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે દારૂનું વેચાણ વધ્યું હતું, યુવા પેઢી છે તે દારૂના વ્યસન તરફ વળી રહ્યું હતું, તેવામાં અત્યારે વડીલોએ એક નિર્ણય કર્યો છે, એક બંધારણ કર્યું છે કે આ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ વેચશે તેને 11,000નો દંડ, બહારથી દારૂ વેચવા માટે આ ગામમાં આવશે તો 51,000 રૂપિયાનો દંડ અને તેને ગધાડા ઉપર બેસાડી તેનું ટકલું કરી અને તેને વરઘોડો નીકાળવાનો નિર્ણય કર્યો છે। આ બંધારણ બનાવવા પાછળનું કારણ એ હતું કે અહીં શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે વ્યસન તરફ જઈ રહ્યા હતા। બીજી તરફ ગામમાં જે છોકરીઓની છેડતી થતી હતી તેના પણ બનાવો વધ્યા હતા। આ તમામ નિર્ણયો અત્યારે કરવામાં આવ્યા છે કે જે પણ વ્યક્તિ આ ગામમાં દારૂ પીશે કે વેચાણ કરશે તેની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। અત્યારે તો આ ગામમાં તમામ વડીલો, યુવાનો અને મહિલાઓ એકત્રિત થઈ અને ગામમાં સંપૂર્ણપણે દારૂ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।